નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 21 અને જેમાં સ્વયંવર્તી ચેતાતંત્રની વાત કરવાના છે। આ ટોપિક આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ એમાંથી થોડું આપણને રેફરન્સમાં કે એમાં ક્યાંક ક્યાંક MCQ સોલ્વ કરવામાં ઉપયોગમાં આવી શકે, એટલા માટે આપણે એક ઇન્ફોર્મેશન માટે થોડું જોઈ લઈએ છીએ વ્યવસ્થિત રીતે। NCERTની બુકની અંદર સ્વયંવર્તી ચેતાતંત્ર આપણે શરૂઆતમાં થોડીક વાત કરી છે કે આ પ્રકારનું ચેતાતંત્ર હોય છે અને કયા કયા ભાગોનું બનેલું છે, થોડું ડિટેલમાં આપણે જોઈ લઈએ છીએ, જેથી કરીને આપણે ક્યાંય એ પ્રકારના ક્વેશ્ચન આવે તો અટકીએ નહીં। તો સ્વયંવર્તી ચેતાતંત્ર, હવે પેલું નામ જ એવું છે સ્વયંવર્તી, જે પોતાની રીતે વર્તે છે, જે સંપૂર્ણ અનૈચ્છિક છે, આપણી ઈચ્છાઓ અનુસાર કાર્ય કરતું નથી, એવું ચેતાતંત્ર સ્વયંવર્તી ચેતાતંત્ર છે। અને આપણે એ જોઈ ગયા છે સ્વયંવર્તી ચેતાતંત્ર એ PNS પરિઘવર્તી ચેતાતંત્રનો એક ભાગ છે, PNSનો ભાગ છે, પરિઘવર્તી ચેતાતંત્રનો એક ભાગ છે। અને PNSના પરિઘવર્તી ચેતાતંત્રના આપણે બે પ્રકાર પાડેલા, એક દૈહિક ચેતાતંત્ર અને બીજું સ્વયંવર્તી ચેતાતંત્ર। આ સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓ બંને સંકળાયેલી છે। સ્વયંવર્તી ચેતાતંત્રમાં કરોડરજ્જુ ચેતાઓ, આ ઉપરાંત મસ્તિષ્ક ચેતાઓ સંકળાયેલી હોય છે। આ ઉપરાંત આની અંદર કેટલીક ચેતાઓ અને ચેતાકંદની જાળીમય રચના હોય છે, અને એ અન્ય ચેતાઓ યુક્ત ભાગ અને ચેતાકંદ આવેલા હોય। આ સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર આવેલા છે। હવે એ ક્યાં ક્યાં છે? કરોડરજ્જુ ચેતા, મસ્તિષ્ક ચેતા કઈ અને કેવી રીતે સંકળાયેલી એની આપણે વાત કરવી। અન્ય કેટલીક ચેતાઓ, ચેતાકંદ આવેલ હોય છે। અને સ્વયંવર્તી ચેતાતંત્ર બે ભાગની રચના કરે છે, એ તમને ખબર છે, એક અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર કોને કહેશું? અનુકંપી ચેતાતંત્ર શું છે? પરાનુકંપી ઘણી બધી પ્રક્રિયાઓ સાથે અનુકંપી ચેતાતંત્ર પ્રક્રિયાના દરમાં વધારો કરે, તો પરાનુકંપી એને નિયંત્રિત કરે, ઘટાડીને નિયંત્રિત કરે। આ કોઈ જરૂરિયાત પડી તો વધારે, દાખલા તરીકે આપણે દોડીએ છીએ, કાંઈ કરીએ છીએ અને હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં વધારો તો એ પ્રેરે છે, તો પરાનુકંપી એને યોગ્ય કરે, નિયંત્રિત કરે। અને કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે પરાનુકંપી પણ એને ઉત્તેજિત કરે છે, કારણ કે એ દાખલા તરીકે અહીંયા કોઈ કટોકટીની સ્થિતિ આવી ત્યારે પાચનની ક્રિયાને અનુકંપી ચેતાતંત્રએ ધીમી કરી હોય, તો એવી ધીમી થયેલી પ્રક્રિયાને પરાનુકંપી પ્રેરીને રેગ્યુલેટ કરે, પણ ટૂંકમાં આ મોટે ભાગે નિયંત્રિત કરે છે, યોગ્ય કરે છે, સમતલ કરે છે પરાનુકંપી ચેતા। એટલે એક લીવર દે તો બીજું બ્રેક મારે છે, અને આમ આપણા શરીરમાં ચાલતી મોટા ભાગની પ્રક્રિયાઓ પોતાની રીતે સ્વયંવર્તી ચાલે, અને એટલે આપણે ક્યાંય ટેન્શન નથી। વિશ્વની સૌથી મોટી ફેક્ટરી છે, ઓટોમેટિક ચાલે છે, એ તમારું શરીર છે। કેટલી બધી ક્રિયાઓ એક સાથે થાય છે। ખાલી શરીરમાં બનતું એક પ્રોટીન આપણે બનાવવું હોય ને તો કેવડી મોટી ઇન્ડસ્ટ્રી નાખી, કેટલા માણસો કામ કરે તો એના જેવું જ નથી થતું। અને આવ્યા તો કેટલા પ્રોટીન, હજારો પ્રોટીન બને છે, અન્ય અણુઓ બને છે, અને દરેકની પ્રક્રિયાઓ કન્ટિન્યુઅસ અને નિયંત્રિત રીતે ચાલ્યા કરે છે, જરૂરિયાત મુજબ વધારો ઘટાડો બધું જ ચાલે છે। અને આટલી મોટી રાસાયણિક ફેક્ટરી એટલે આ શરીર, અને સ્વયં રીતે ચાલે છે, એમાં આ બધા તંત્રનો ખૂબ મોટો ફાળો છે। તો આપણે અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર વિશે જોઈએ। હવે આપણે અનુકંપી અથવા પરાનુકંપી કોઈ પણ ચેતાતંત્રની આપણે વાત કરવી છે, માનો કે આપણે અનુકંપીની વાત કરીએ છીએ, આમ તો કોઈ પણ સ્વયંવર્તીની તમે વાત કરો, અનુકંપી અથવા તો પરાનુકંપી, તો અહીંયા એક ધ્યાનમાં જેવી વાત અને સૌથી અગત્યની અને મહત્વની વાત જો સમજવા જેવી હોય તો આ બંને અનુકંપી કે પરાનુકંપી બંને સ્વયંવર્તી ચેતાતંત્ર છે, એ CNS સાથે તો સંકળાયેલા। CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર છે। આની મૂળભૂત ગોઠવણ આવી છે કે CNS આ છે, તમે સમજો, અને CNSને આપણે કરોડરજ્જુ હોઈ શકે અને મગજ હોઈ શકે। CNSમાં જે અહીંયા આમાં જે ચેતાકોષ ગોઠવાયેલા અથવા તો ચેતાતંતુઓ આવેલી છે, જે ચેતાઓ છે, એના કોષકાય એક કોષ આ CNSમાં હોય અને એનો અક્ષતંતુ છે અહીંયા બહાર હોય, અને અહીંયા એક ચેતાકંદ આવેલો હોય, અહીંયા બહાર શું આવેલું હોય? ચેતાકંદ। અને આવો ચેતાકંદ આવેલો હોય અને ત્યાં એના અક્ષતંતુનો ચેતાંત આવેલો હોય, અને બીજો ચેતાકોષ અથવા તો ત્યાંથી જે ચેતા કે ચેતાતંતુ છે ત્યાંથી અહીંયા આ કાર્યકારી અંગ સુધી લંબાયેલો હોય।
આ કાર્યકારી અંગ સુધી લંબાયેલું હોય. અહીંયા માનો કે કોઈ કાર્ય કરતું અંગ છે, યકૃત હોઈ શકે, કિડની હોઈ શકે, આંતરડું હોઈ શકે, કોઈ પણ અંગ છે અને આને લક્ષ્યાંગ કહેવાય અથવા તો ટાર્ગેટ ઓર્ગન પણ કહેવામાં આવે છે. ટાર્ગેટ ઓર્ગન અથવા તો લક્ષ્યાંગ, જે લક્ષ્ય છે તે અંગ છે અને અહીંયા ક્રિયા કરવાનું. એટલે કોઈ પણ અનુકંપી કે પરાનુકંપી ચેતાતંત્રની અંદર એની જે ચેતાઓ છે અથવા તો જે આખું આ ઝાડુ રચાય છે એમાં બે પ્રકારના ચેતાતંતુ હોય. અહીંયા તમે સમજો એક ચેતાકંદ છે. આ ચેતાકંદ છે એ ચેતાકંદ પેલા ચેતાતંતુ આવેલો છે. આને શું કહેવામાં આવે તો કે પૂર્વ ચેતાકંદીય તંતુ. પૂર્વ ચેતાકંદીય તંતુ. આ પૂર્વ ચેતાકંદીય તંતુનો કોષકાય એ CNSમાં હોય અને એના અક્ષતંતુનો અંતિમ ભાગ છે એ ચેતાકંદમાં હોય. આને તમે શું કહેશો તો કે આને પશ્ચ ચેતાકંદીય તંતુ. પશ્ચ ચેતાકંદીય તંતુ. અને પશ્ચ ચેતાકંદીય તંતુનો કોષકાય ક્યાં હોય તો કે ચેતાકંદમાં હોય અને એના અક્ષતંતુના ચેતાંતો લક્ષ્યાંગમાં હોય. એટલે આખું જે સ્વયંવર્તી ચેતાતંત્ર બને છે એ સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર આ પ્રકારની રચના હોય છે. એમાં પૂર્વ ચેતાકંદીય તંતુ છે એનો કોષકાય CNSમાં હોય અને અક્ષતંતુનો ભાગ ચેતાકંદમાં જોડાયેલો હોય અને પશ્ચ ચેતાકંદીય તંતુ છે એનો કોષકાય એટલે એનો ચેતાકોષનો કોષકાય છે એ ચેતાકંદમાં હોય અને અક્ષતંતુના અંતિમ ભાગો ટાર્ગેટ ઓર્ગનમાં હોય. અહીંયા ઉર્મિ વેગનું વહન બધામાં આમ જ થશે, આ દિશામાં થશે. સમજાય છે વસ્તુ? તો આ મુખ્ય બે પ્રકારના તંતુઓ આવેલા છે. એક પ્રી ગેંગ્લિયોનિક નર્વ ફાઇબર અને પોસ્ટ ગેંગ્લિયોનિક નર્વ ફાઇબર. પૂર્વ ચેતાકંદીય તંતુ અને પશ્ચ ચેતાકંદીય તંતુ. અને આ જ રીતે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર બને છે. હા, એવું બની શકે કે અનુકંપી ચેતાતંતુની અંદર પૂર્વ ચેતોકંદીય તંતુ ટૂંકા હોય અને પશ્ચ ચેતાકંદીય તંતુ ખૂબ જ લાંબા હોય. પણ પરાનુકંપી ચેતાતંત્રની અંદર પૂર્વ ચેતાકંદીય તંતુ લાંબા છે અને પશ્ચ ચેતાકંદીય તંતુ ટૂંકા છે. આ બેમાં તફાવત આ છે. પરાનુકંપીની અંદર પશ્ચ ચેતાકંદીય તંતુ છે એ કેવા હોય? એ ટૂંકા હોય. પણ આ પશ્ચ ચેતાકંદીય તંતુ લાંબા ક્યાં હોય? આમે. તો આમાં પરાનુકંપીની અંદર પૂર્વ ચેતાકંદીય તંતુ છે લાંબા હોય અને અનુકંપીમાં પૂર્વ ચેતાકંદીય તંતુ ટૂંકા હોય. ખ્યાલ આવે છે તમને? આ પ્રકારે સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર મુખ્ય અને આ બેઝિક પાર્ટ છે. હવે આપણે સ્વયંવર્તી ચેતાતંત્રમાં પહેલા અનુકંપી ચેતાતંત્રની આપણે વાત કરવી છે. તો અનુકંપી ચેતાતંત્ર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અથવા સિમ્પેથેટિક ઓટો નર્વસ સિસ્ટમ. આ અનુકંપી ચેતાતંત્રની અંદર ખરેખર એવું છે કે કરોડરજ્જુ છે, કરોડરજ્જુ એની બંને બાજુએ તમે સમજો આ મધ્યસ્થ ચેતાતંત્ર છે. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજવાળો ભાગ CNSની અંદર અને આ છે કરોડરજ્જુ. અને આપણે જોઈ ગયા છીએ કરોડરજ્જુની બે બાજુએથી ચેતાઓ નીકળે છે. અને યાદ કરો, કરોડરજ્જુ ચેતાની અંદર 3 શાખાઓ હતી. યાદ કરો, એક રેમસ ડોર્સાલિસ, રેમસ વેન્ટ્રાલિસ અને રેમસ કોમ્યુનિકન્સ. આ કોમ્યુનિકન્સ વાળી શાખા છે. આ છે રેમસ કોમ્યુનિકન્સ. આ રેમસ કોમ્યુનિકન્સ છે એ આ અનુકંપી ચેતાતંત્રના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે મોટા ભાગે અનુકંપી ચેતાતંત્રમાં ઉરસ્ય કરોડરજ્જુ ચેતા અને 2 કટ્ટી કરોડરજ્જુ ચેતા, એટલે ઉરસ્ય બધી જ 12 ઉરસ્ય અને પેલી અને બીજી કટ્ટી કરોડરજ્જુ ચેતાઓ સંકળાયેલી હોય છે. તો આમાંથી જે કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે, જો આ કરોડરજ્જુ ચેતાઓની રેમસ કોમ્યુનિકન્સ વાળી શાખાઓ બહાર નીકળે અને અહીંયા એ ચેતાકંદ હોય. એ ચેતાકંદની અંદર એ ખુલે છે. આ ચેતાકંદ છે એ ચેતાકંદ એકબીજા સાથે ચેતાતંતુના પટ્ટાઓ દ્વારા જોડાય છે. એટલે આખો જો ચેતાકંદનો આખો સ્તંભ બને છે આવી રીતે. હવે અહીંયા અનુકંપી ચેતાતંત્રમાં કરોડરજ્જુની બંને પાર્શ્વ બાજુએ આવા ચેતાકંદના સમૂહ આવેલા હોય. બંને પાર્શ્વ બાજુએ ચેતાકંદનો આખો એક સ્તંભ બને છે. હવે અહીંયા ક્યાં સુધી? આ પેલી T1 ત્યાંથી નીકળતી ઉરસ્ય ચેતા, એટલે પેલી ઉરસ્ય ચેતાથી લઈ અને 12મી ઉરસ્ય ચેતા અને L1 ને L2 સુધીની, એટલે કે કટ્ટી કરોડરજ્જુ ચેતા સુધી આવી રીતે દરેક કરોડરજ્જુ ચેતાનો રેમસ કોમ્યુનિકન્સ ભાગ આ ચેતાકંદમાં ખુલે અને આ દરેક ચેતાકંદો એકબીજા સાથે ચેતાતંતુઓ દ્વારા સમૂહથી જોડાયેલા હોય. એટલે અહીંયા એક પ્રકારની ચેતા રજ્જુનું નિર્માણ થાય છે. ચેતાકંદ યુક્ત એક રજ્જુ બને છે. સમજાય તમને વસ્તુ?
આ જે બધા ઘટકો છે એ ક્યાં થયા? તો કે આ દરેક ઘટકને તમે કયા નામથી ઓળખી શકશો? આને કહેશો તમે પૂર્વ ચેતાકંદીય તંતુ. આ શું થશે? પૂર્વ ચેતાકંદીય તંતુ. ખ્યાલ આવ્યો તમને? અને આ ઉપરાંત અહીંયા જુઓ, અહીંયાથી એનાથી ઉપર પાછા અહીંયા હજી 3 ચેતાકંદ આવેલા હોય વધારે, જેને કહેવામાં આવે છે સર્વાઇકલ ગેંગ્લિયોન. ચેતાકંદને ઇંગ્લિશમાં ગેંગ્લિયોન કહેવાય. સર્વાઇકલ ગેંગ્લિયોન, સુપિરિયર સર્વાઇકલ ગેંગ્લિયોન, મીડિયલ એટલે મધ્ય આ ગ્રીવા ચેતાકંદ, અને આ સૌથી નીચે આવેલો એટલે અધ ગ્રીવા ચેતાકંદ કહીએ છીએ આપણે. આ દરેક ચેતાકંદમાંથી પાછા આમ ચેતાતંતુઓ નીકળે છે અને જે તે કાર્યકારી અંગ સુધી પહોંચે છે. આને પશ્ચ ચેતાકંદીય તંતુ કહેવાય. આ અંગો ભેગા થઈ અને ઘણી ભાગમાં આ અંગો ભેગા થઈને પાછા કેટલાક ચેતાતંતુઓ અને ત્યાં ચેતાકંદ બનાવે છે. સમજાણું તમને? આવી રીતે ફરી પાછો એકાદ ક્યાંક ક્યાંક ચેતાકંદ છે, પણ આ પશ્ચ ચેતાકંદીય તંતુ સામાન્ય રીતે ટાર્ગેટ ઓર્ગનની અંદર દાખલ થાય છે. એટલે અનુકંપી ચેતાતંત્રમાં કરોડરજ્જુ છે, કરોડરજ્જુની બંને બાજુએ, બંને પાર્શ્વ બાજુએ આવા ચેતાકંદીય ચેતારજ્જુ આવેલા હોય છે અને જે ચેતાકંદોના બનેલા છે. પણ અહીંયા ઉરસ્ય કરોડરજ્જુ ચેતા અને પેલી અને બીજી કરોડરજ્જુ ચેતાઓની મદદથી કટી કરોડરજ્જુ ચેતાઓ દ્વારા આ પૂર્વ ચેતાકંદીય તંતુઓ આ ચેતાકંદમાં ખુલે છે. અને એટલે આને સામાન્ય રીતે થોરેસિક, જોજો આને નામ આપવામાં આવ્યું છે થોરેસિક લુમ્બર આઉટફ્લો. એટલે અનુકંપી ચેતાતંત્રને બીજું આવું પણ કહેવામાં આવે છે, ઉરસ્ય કટ્ટી બાહ્ય વહન. શું કરવાને? ઉરસ્ય કટ્ટી બાહ્ય વહન. અહીંયા ઉર્મી વેગ ઉરસ્ય અને કટી પ્રદેશની બે કશેરુકા દ્વારા બહારની તરફ જાય, અંગો તરફ જાય છે. અને આ રીતે છે, જુઓ આ બધી જ ઉરસ્ય કશેરુકાઓ. અહીંયા છેલ્લી આ પેલી ને બીજી કટી કશેરુકાઓ, આ બધા જોડાઈને અહીંયા આખો એક ચેતાકંદનો સ્તંભ બન્યો. જુઓ આમ આ ઉપરની બાજુ 3 ચેતાકંદ બીજા બને છે, જેને સર્વાઇકલ ગેંગ્લિયોન કહેવામાં આવે, ગ્રીવા ચેતાકંદ તરીકે ઓળખાય છે. હવે આ ચેતાકંદમાંથી આ બધા નીકળે છે પશ્ચ ચેતાકંદીય તંતુ છે. પણ આ ઉપરાંત આ જે ચેતાકંદીય રજ્જુ છે એ સિવાય પાછા 3 ચેતાકંદ, જો અહીંયા આ સિલિએક ચેતાકંદ કહેવામાં આવે. આ સિલિએક ચેતાકંદ છે, આ સુપિરિયર મેજેન્ટ્રિક ચેતાકંદ છે, આ ઇન્ફિરિયર મેજેન્ટ્રિક ચેતાકંદ છે. હવે સુપિરિયર મેજેન્ટ્રિક અને ઇન્ફિરિયર મેજેન્ટ્રિક આ સિલિએક છે ગેંગ્લિયોન, આ સુપિરિયર મેજેન્ટ્રિક અન્નમાર્ગની અંદર જે ચેતાકરણ કરતા ભાગ આ ગેંગ્લિયોન છે, અને આ ઇન્ફિરિયર મેજેન્ટ્રિક ગેંગ્લિયોન છે. તમે આમ જુઓ તો અહીંયા સામાન્ય રીતે આ ભાગ અહીંથી ચેતાતંતુ, પૂર્વ ચેતાકંદીય તંતુ આ ચેતાકંદ સુધી આવ્યા અને પૂર્વ ચેતાકંદીય તંતુમાંથી પશ્ચ ચેતાકંદીય તંતુ લાંબા થઈને શરીરના વિવિધ ભાગો સુધી જાય. તમે જો અહીંથી આ ફેફસાના રક્ષણ સાથે અને એની સાથે શ્વાસ નળી અને હૃદય સાથે જોડાયેલ છે અનુકંપી ચેતાતંત્રની નળીઓ અથવા તો ચેતાઓ, આ પશ્ચ ચેતાકંદીય તંતુ છે. અને આ બધા જ પ્રેરક હશે ચાલક ચેતાકંદીય તંતુ છે. અહીંયા જો આંખના ભાગની અંદર કનિનિકાની જે આ સામાન્ય રીતે અનુકંપી ચેતાતંત્ર છે, આંખની કીકીને પહોળી કરે છે, લાળ રસના સ્ત્રાવને અવરોધે છે, એટલે લાળ ગ્રંથિ સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા વધારે છે, શ્વાસ નળીને પહોળી કરે છે. ખ્યાલ આવ્યો તમને? શ્વસનની ક્રિયામાં વધારો, હૃદયના ધબકારા વધારે છે. આવી બધી પ્રક્રિયાઓને પ્રેરે છે. અનુકંપી ચેતાતંત્રને કારણે આપણી ત્વચા ચામડીમાં જે મસલ છે ને જે વાળ સાથે આપણા જમણેલા રૂવાડા ઊભા થઈ જાય, અનુકંપી ચેતાતંત્ર છે એને કારણે રૂવાડી ઊભી થઈ જાય છે આપણે, એવી પ્રક્રિયાઓને પ્રેરે છે. અહીંયા આ ખાસ કરીને જઠર અને સ્વાદુપિંડ એની સાથે પણ સંકળાયેલ છે, યકૃત સાથે સંકળાયેલ. જઠરની ને એની પ્રક્રિયાઓને ધીમી કરે છે, પાચન માર્ગની ક્રિયાઓને ધીમી કરે છે અનુકંપી ચેતાતંત્ર, પાચક રસના સ્ત્રાવોને ઓછા કરે છે. અને લીવરમાંથી ને એમાંથી ગ્લુકોઝનું એનું પ્રમાણ વધારે, એટલે રુધિરની અંદર ગ્લુકોઝની માત્રા વધારે, એવા બધા કાર્યો એના દ્વારા થાય છે. અને ત્યાર પછી આગળ તમે જુઓ તો કિડની ઉપર અસર કરે, એડ્રિનલ ગ્રંથિ ઉપર અસર કરે છે. આમ વિવિધ ભાગ સાથે સંકળાઈને શરીરમાં ચાલતી દરેક પ્રક્રિયાઓના તે નિયંત્રણ સાથે સંકળાય. એટલે અનુકંપી ચેતાતંત્ર આંખની કીકીને પહોળી કરે, શ્વાસ નળી પહોળી કરે, શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં વધારો કરે, હૃદયના ધબકારા વધારે, રૂવાટી ઊભી થઈ જાય, અન્નમાર્ગ પાચન સંબંધિત ક્રિયાઓ ઓછી થાય છે, રુધિરમાં ગ્લુકોઝની માત્રા વધારે છે, મૂત્રાશયના સ્નાયુના સંકોચનની પ્રક્રિયાને અટકાવે છે, એ બધી પ્રક્રિયાઓ ધીમી કરી નાખે છે. એડ્રિનાલિન, નોર એડ્રિનાલિનના સ્ત્રાવને પ્રેરે છે. અને સામાન્ય રીતે આ જાતીય અંગો ઉપર પણ તેની અસર થાય છે. દાખલા તરીકે પુરુષની અંદર સ્ખલનની પ્રક્રિયાને પ્રેરે છે, વીર્યસ્ખલનની પ્રક્રિયાને કરે, ઉત્તેજિત કરીને વીર્યસ્ખલનની પ્રક્રિયાને પ્રેરે છે. અને સામાન્ય રીતે સ્ત્રીની અંદર પણ ઓર્ગાઝમ જેવી ક્રિયાઓને સિમ્યુલેટ કરે, એટલે જાતીય ઉત્તેજના જે હાઈએસ્ટ એ તરફ પ્રેરે છે.
તો આ અનુકંપી ચેતાતંત્રની આ વિવિધ ક્રિયાઓ છે આ સાથે સંકળાયેલ. પણ એક અગત્યની વાત તમને એ કરું છું કે અનુકંપી ચેતાતંત્રમાં આ પૂર્વ ચેતાકંદીય તંતુ, આ પૂર્વ ચેતાકંદીય તંતુમાંથી અહીંયા જ્યારે ઉત્તેજના આવે ને, અહીંયા ચેતાકંદમાં આમાંથી અહીંયા ઉત્તેજના આવે ને એ પૂર્વ ચેતાકંદીય તંતુમાંથી, ત્યારે ત્યાં એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, એસિટાઇલ કોલાઇનનો. પણ પશ્ચ ચેતાકંદીય તંતુ જ્યારે ઓર્ગન જે તે અંગમાં જાય છે અને ત્યારે જે ન્યુરોટ્રાન્સમીટર અથવા ચેતાપ્રેષકનો સ્ત્રાવ થાય છે એ એડ્રેનાલિન છે. એટલે અહીંયા પૂર્વ ચેતાકંદીય તંતુ છે એ કોલર્જેનિક છે, એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થતો હોય એટલે. અને પશ્ચ ચેતાકંદીય તંતુ દ્વારા એડ્રીનાલિન અથવા તો નોરેડ્રીનાલિન કે એપિનેફ્રિનનો સ્ત્રાવ થાય છે, તો એટલે એને એડ્રીનર્જિક કહેવામાં આવે, એડ્રીનર્જિક. આને કોલર્જેનિક કહેવામાં આવે, કોલાઇનનો સ્ત્રાવ, એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થાય છે એટલે એને એસિટાઇલ કોલાઇન ઉપરથી કોલર્જેનિક કહેવામાં આવે અને આને એડ્રીનર્જિક કહેવામાં આવે. એડ્રીનર્જિક કારણ કે પશ્ચ ચેતાકંદ તંતુમાંથી એડ્રીનાલિન અથવા નોરેડ્રીનાલિન જેવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તો આ પ્રકારે અનુકંપી ચેતા, પણ સામાન્ય રીતે અનુકંપી ચેતાતંત્ર ખૂબ આઘાત છે, દુઃખ છે, ડર છે, આવા સમય થાય, ગુસ્સો હોય ત્યારે વધારે સક્રિય અનુકંપી ચેતાતંત્રનો ભાગ થાય છે. હવે આપણે પરાનુકંપી ચેતાતંત્રની વાત કરીએ. આ પરાનુકંપી ચેતાતંત્ર છે. પરાનુકંપી ચેતાતંત્રની અંદર જો પૂર્વ ચેતાકંદીય તંતુ છે એ મોટા હોય ને પશ્ચ ચેતાકંદીય તંતુ નાના હોય. કારણ કે આમાં ચેતાકંદ છે ને, એ ચેતાકંદ ટાર્ગેટ અંગોની નજીક ગોઠવાયેલો હોય અથવા તો જે તે અંગમાં હોય છે. જ્યારે આની અંદર ચેતાકંદ છે એ કરોડરજ્જુની નજીક ગોઠવાયેલા હતા એટલે પૂર્વ ચેતાકંદીય તંતુ ટૂંકો હતો. અને પરાનુકંપી ચેતાતંત્રમાં ચેતાકંદ છે એ લક્ષ્યાંગની નજીક અથવા તો એ લક્ષ્યાંગમાં જ એ ચેતાકંદ ગોઠવાયેલો હોય અને એટલે અહીંયા પશ્ચ ચેતાકંદીય તંતુ ટૂંકો છે અને પૂર્વ ચેતાકંદીય તંતુ લાંબો છે. તો પેરાસિમ્પેથેટિકની અંદર વાત કરીએ તો અહીંયા કઈ કઈ ચેતાઓ સંકળાયેલી? જો અનુકંપી ચેતાતંત્રની અંદર ઉરસ્યીય કરોડરજ્જુ ચેતા અને કટ્ટી કરોડરજ્જુ ચેતા સંકળાયેલી. પહેલી અને બીજી કટ્ટી કરોડરજ્જુ ચેતા અને 12 ઉરસ્ય. જ્યારે પરાનુકંપી ચેતાતંત્રની આપણે વાત કરીએ તો પરાનુકંપી ચેતાતંત્રની અંદર ત્રીજી, સાતમી, નવમી અને 10મી મસ્તિષ્ક ચેતા, ધ્યાનથી સમજો, ત્રીજી, સાતમી, નવમી અને 10મી મસ્તિષ્ક ચેતા, વેગસ ચેતા અને આ ઉપરાંત ત્રિક ચેતાઓ. અને ત્રિક ચેતાઓની આપણે વાત કરીએ તો એમાં બીજી, ત્રીજી અને ચોથી ત્રિક ચેતા. એટલે પરાનુકંપી ચેતાતંત્રની અંદર કઈ કઈ ચેતાઓ સંકળાયેલી છે? મસ્તિષ્ક ચેતાઓ અને ત્રિક ચેતાઓ. અને મસ્તિષ્ક ચેતાઓને ક્રેનિયલ નર્વ કહેવામાં આવે અને ત્રિક ચેતાઓને સેક્રમ નર્વ કહેવામાં આવે. એટલે ક્રેનિયો સેક્રલ આઉટફ્લો કહેવાય. આને શું કીધું હતું આપણે? થોરેસિક લુમ્બર આઉટફ્લો. આને કહેવામાં આવે ક્રેનિયલ સેક્રમ આઉટફ્લો. એટલે મસ્તિષ્ક ચેતાઓ અને ત્રિક ચેતાઓની મદદથી આ પરાનુકંપી ચેતાતંત્ર સર્જાય છે. કઈ કઈ મસ્તિષ્ક ચેતાઓ? ત્રીજી, સાતમી, નવમી અને 10મી મસ્તિષ્ક ચેતા અને કઈ ત્રિક ચેતા? બીજી, ત્રીજી અને ચોથી ત્રિક ચેતાઓ ભેગી થઈ આ બીજી, ત્રીજી અને ચોથી ત્રિક ચેતા. અને અહીંયા સામાન્ય રીતે ત્રીજી, સાતમી, નવમી અને 10મી, ત્રીજી, સાતમી, નવમી અને 10મી આ મસ્તિષ્ક ચેતાઓ અને આ કરોડરજ્જુ ચેતાઓ મળી અને પરાનુકંપી ચેતાતંત્રનું નિર્માણ થાય છે. આ જે સામાન્ય રીતે અનુકંપી ચેતાતંત્ર જે અંગો સાથે સંકળાયેલી હતી એની જ સાથે આ જોડાયેલા હોય. પણ અહીંયા પૂર્વ ચેતાકંદીય તંતુ લાંબો, પશ્ચ ચેતાકંદીય તંતુ ટૂંકો છે. અને અહીંયા તમે જુઓ અનુકંપી ચેતાતંત્ર છે એ કનિનિકાનો ભાગ એટલે કીકીનું છિદ્ર છે એ તમે સમજો એ મોટું કરતું હતું, પહોળું કરે તો આ કોન્સ્ટ્રિક્ટ કરે, પાછું નોર્મલ કરે, સાંકડું કરે. આ લાળ રસની પ્રક્રિયાને અવરોધે છે તો આ ઉત્તેજે છે. અહીંયા સામાન્ય રીતે શ્વાસ નળી પહોળી શ્વાસોચ્છ્વાસની ક્રિયાને એમાં દરમાં વધારો થયો હતો અને અહીંયા એને નિયંત્રિત કરશે, શ્વાસ નળીની યોગ્ય જગ્યા કરશે, સાંકડી કરશે અને હૃદયના સ્પંદનના દર છે એને ધીમા એટલે રેગ્યુલર કરશે. અહીંયા પાચન ક્રિયાઓ અવરોધાથી અહીંયા પ્રેરાય છે. અહીંયા સામાન્ય રીતે પિત્તરસના સ્ત્રાવ બંધ થયો હતો, અહીંયા પ્રેરાશે. પણ અહીંયા બીજા કેટલાક ખાસ કરીને યકૃતમાંથી ગ્લુકોઝ મુક્તિની પ્રક્રિયાઓને પ્રેરવામાં આવતી હતી. અને આ ઉપરાંત પરાનુકંપી ચેતાતંત્ર છે મૂત્રાશયના સ્નાયુઓના સંકોચનને પ્રેરે, મૂત્રત્યાગ જેવી ક્રિયાઓ માટે સંકળાયેલ છે, જ્યારે અહીંયા એ બંધ હતું. તો આવી બધી પ્રક્રિયાઓ સાથે અહીંયા પણ જાતીય ઉત્તેજનાઓને પ્રેરે છે. પણ અહીંયા સામાન્ય રીતે જાતીય ઉત્તેજનાના અંતિમ સ્થાનમાં પહોંચે છે એટલે કે અહીંયા સ્ખલનની પ્રક્રિયાઓને પ્રેરે છે અને સામાન્ય રીતે અહીંયા ઉત્તેજનાની શરૂઆત સાથે સંકળાયેલ છે. તો આ રીતે પરાનુકંપી અને અનુકંપી ચેતાતંત્ર એકબીજા સાથે પ્રક્રિયા કરી અને શરીરને નિયંત્રિત રાખે છે, કંટ્રોલમાં રાખે છે. એક લીવર આપે છે તો બીજું બ્રેક મારે છે. આટલી વસ્તુ છે. સમજાણી તમને વાત? એટલે ક્લિયર? અહીંયા ખાસ ધ્યાનમાં રહીએ કે અહીંયા
ચેતાકંદ ક્યાં આવેલા છે? ચેતાકંદ કાં તો જે તે અંગમાં, તમે જો અહીંયા બધી જગ્યાએ અંગમાં આવેલા છે, અહીંયા ચેતાકંદ છે આ બધા. તમને એમ થશે કે આમાં ક્યાં ચેતાકંદ ક્યાં દેખાય છે? જો અહીંયા બધી જગ્યાએ આ ચેતાકંદ છે, અહીંયા જગ્યાએ ચેતાકંદ છે, અને આ ચેતાકંદ છે એ જે તે અંગમાં આવેલા છે, અને એટલે પશ્ચ ચેતાકંદીય તંતુ ટૂંકો છે, અહીંયા થોડાક અંગની બહાર આવેલા છે. પણ પરાનુકંપી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ બંને સંકળાયેલી. કરોડરજ્જુ ચેતામાં ત્રિક ચેતાઓ સંકળાયેલી છે, પણ અહીંયા મુખ્યત્વે કરોડરજ્જુ ચેતાઓ જ સંકળાયેલી છે, મસ્તિષ્ક ચેતાઓ નથી અનુકંપી ચેતાતંત્રમાં. ક્લિયર? આ પ્રકારે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર બંને મળી અને શરીરના ભાગોનું નિયમન અથવા તો નિયંત્રણ કરે છે. તમે જુઓ, આ બે એક સાથે છે. આ અનુકંપી ચેતાતંત્ર અને એની બંને કરોડરજ્જુની બંને પાર્શ્વ બાજુએ જો આવેલા આ ચેતાકંદીય ભાગ, આખી ચેતાકંદની શૃંખલા આવેલી છે બે બાજુ. આ પૂર્વ ચેતાકંદીય તંતુ, અહીંથી આ પશ્ચ ચેતાકંદીય તંતુ, આ પરાનુકંપી ચેતાતંત્ર. પણ પરાનુકંપી ચેતાતંત્રની અંદર પૂર્વ ચેતાકંદીય તંતુ અને પશ્ચ ચેતાકંદીય તંતુ બંનેમાંથી ન્યુરોટ્રાન્સમીટર તરીકે એસિટાઇલકોલાઇનનો સ્ત્રાવ થાય. અહીંયા અનુકંપી ચેતાતંત્રમાં પૂર્વ ચેતાકંદીય તંતુ દ્વારા એસિટાઇલકોલાઇન થાય, પશ્ચ ચેતાકંદીય તંતુ એડ્રેનાલિન કે એપિનેફ્રિન કે નોરેપિનેફ્રિનનો સ્ત્રાવ કરે છે. પણ પરાનુકંપી ચેતાતંત્રમાં પૂર્વ ચેતાકંદીય તંતુ કે પશ્ચ ચેતાકંદીય તંતુ બંનેમાં એસિટાઇલકોલાઇનનો સ્ત્રાવ થાય છે. અને આ રીતે આખા શરીરના દરેક અંગો સાથે સંકળાય અને એનું નિયંત્રણ અને નિયમન કરે છે સ્વયંવર્તી ચેતાતંત્ર. રેડી દોસ્તો? તો આમ અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર છે એ શરીરના કંટ્રોલ સાથે સંકળાયેલું છે અને તે સ્વયં રીતે આપણા શરીરને નિયંત્રિત રીતે ચાલતું રાખે છે, વ્યવસ્થિત રાખે છે. તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સંવેદી અંગો, આ સંવેદના આપણું શરીર કેવી રીતે ગ્રહણ કરે છે અને એ સંવેદી અંગોની અંદર એ સંવેદના કેવી રીતે સ્વીકારવામાં આવે છે અને એને મગજ સુધી પહોંચાડી અને ત્યાં એનું કેમ અર્થઘટન થાય છે એની વાત આપણે કરવી છે. તો આપણા શરીરના ખૂબ જ વિકસિત સંવેદી અંગો આંખ અને કાન, એની વાત કરશું આપણે. તો નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો આપણે આંખની રચના અને તેના કાર્ય સાથે ફરી પાછા મળશું. થેન્ક યુ. ગુડ બાય.